हाँ भाई, वेलकम बैक टू अनदर वीडियो। और भाई लोगों कैसा लगा ये लोकेशन बताओ कमेंट करके। हेलो मित्रों, केम छो मजा में? आई होप કે તમે બધા મસ્ત હશો। તો ફરી એકવાર મસ્ત મજાનું સ્વાગત છે મારા વ્લોગ વિડીયોની અંદર। તો બધાને મસ્ત મજાનું ગુડ ઇવનિંગ। હું નીકળી ગયો છું વ્લોગ બનાવવા માટે મિત્રો। મસ્ત મજાનું લોકેશન બતાવું તમને હમણાં। એટલે તો આ બાજુનું બતાવું। મસ્ત મજાનું લોકેશન છે મિત્રો અહીંયા। બ્લડનો પ્રોબ્લેમ રહી છે મિત્રો। બાકી પક્ષીઓનો પણ થોડો થોડો અવાજ આવતો છે, કારણ કે અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે, એટલે મસ્ત મજાના પક્ષીઓનો પણ અવાજ આવે છે। બાકી તો તમને નજારો જોઈએ તો ઓલી બાજુ જઈને તમને નજારો બતાવું। પછી ક્લાઉડ તો અત્યારે નથી, નકર ટાઈમ લેન્સ પણ કરત, પણ ક્લાઉડ નથી મિત્રો અત્યારે। બાકી જુઓ આ બાજુનો નજારો જોવા, અહીંયા મશીન છે બંને। બાકી જો આ ખેતરમાં બાજરી મસ્ત મજાની દેખાય છે ને સામેનું સનસેટ આંકડો, વાહ ભાઈ નાઈસ। બાકી નજારો બહુ મસ્ત મજાનો મિત્રો દેખાય છે। લા ભાઈ, ત્યાં મોટું મશીન છે, ઓલું નાનું જનરેટરનું મશીન। બાકી ઘણા ટાઈમ પછી મારો તમને વ્લોગ જોવા મળ્યો છે મિત્રો, એટલે હજી તમને પવન સરખી દેખાડતો તો ભૂલી ગયો છું। આ બાજુનો કંઈક પવન સરખીનો આવો નજારો છે મિત્રો। હજી તમને પહેલી બાજુ જઈને મસ્ત મજાની પવન સરખી બતાવો। તો મિત્રો તમે જોઈ રહ્યા છે કે આમ જોવામાં થોડુંક છે બકાલું વાવેલું છે, પણ બકાલુંમાં છે ને આ હરનું પાણી છે ને થોડુંક કેવડાવે છે બકાલામાં, ને બધે જે કાંઈ બાજરી કે કાંઈ પણ વાય ને એમાં કેવડાવે છે। એટલે બકાલું ને બાજરીને કોઈ પણ પાક તમે વાવો ને તો બરાબર થતો નથી, મતલબમાં દરિયાનું પાણી મિક્સ થઈ ગયું ને એવું લાગે। બાકી જો લીમડો કેવો નાનો એવો મસ્ત મજાનો છે। બાકી જો અહીં બોવડી છે, પછી સરીગો છે। સરીગો અમારા બધું છે ને ઓછા પ્રમાણમાં જોવા મળે છે। આવો કંઈક રસ્તો છે મિત્રો, વાહ ભાઈ નાઈસ। બાકી જવો થાય એવું ટાઈમ લેન્સ તો મિત્રો કરવાનો છે અહીંયા, હમણાં કરું ટાઈમ લેન્સ। વાહ ભાઈ જોયો મિત્રો નજારો, આવો કંઈક મિત્રો નજારો છે અહીંયા। વાહ ભાઈ હાવ સ્મૂથ નજારો છે, શાંત વાતાવરણ છે, પક્ષીઓ છે મિત્રો, જોઈ લે વાહ ભાઈ લા ભાઈ। સનસેટ થઈ રહ્યું છે મસ્ત મજાનું, वाह नाइस ला भाई। तो गाइस थोड़ी सी गलती हो गई, क्योंकि ट्राईपॉड मेरे पास है नहीं, सॉरी गुजराती में व्लॉग बनाता तो भाई लोगों ट्राईपॉड मारी पास नहीं, એટલા માટે टाइम लेंस सॉरी ना हो सका गाइस टाइम लेंस। बाकी लोकेशन देखो अभी का, वाह भाई भाई लोगों એટલું બધું સ્મૂથ છે ને કે તમે વાત જ પૂછો માં। જો મસ્ત મજાનું લોકેશન છે, લા ભાઈ વાત પૂછો માં એવું લોકેશન છે મિત્રો। જો મસ્ત મજાનું ઘાસ છે અંદર, બહુ મસ્ત મજાનું અમેઝિંગ। બાકી જો પક્ષીઓ ઉડે છે, લા ભાઈ થેન્ક યુ આર બાજ છે બાજ। બાકી આ બાજુ મસ્ત મજાનું લોકેશન છે મિત્રો, વાહ ભાઈ। ઓ મિત્રો જોઈજો આ બાજુનું પણ લોકેશન। મિત્રો તમને લોકેશન બતાવું પણ તમે સપોર્ટ નથી કરતા, જો બગલું ઉડતું ઉડતું જાય છે, બાકી તમે સપોર્ટ નહીં કરતા મિત્રો। ખુદમાં સબસ્ક્રાઈબ ઘટતા જાય છે પણ વધતા નથી, બોલો શું કારણ છે મને પણ નહીં સમજાતું। શાંત વાતાવરણમાં બેસવા માટે આવ્યો છું, વાહ ભાઈ। તો થોડા ટાઈમ પછી તો મસ્ત મજાની એક ટ્રાઈપોડ આવી જશે આપણે। ટ્રાઈપોડનો ઓનલાઈન ઓર્ડર કરી નાખ્યો છે, તો આવી જશે, એટલે ટ્રાઈપોડનો તો કોઈ પ્રોબ્લેમ નથી, આવી જશે થોડાક ટાઈમમાં। બાકી યાર વારંવાર સન જોવાનું મન થાય છે, વાહ ભાઈ કેવું મસ્ત મજાનું દેખાય છે, અમેઝિંગ એકવાર લા ભાઈ। એમાં પણ આ પાણીનો કાંઠો ને બહુ મજા જ આવ્યા કરે છે મિત્રો જોવાની।
ક્યારનો અહીંયા બેઠો હતો. બાકી તો મિત્રો મળું તમને હવે આગળ. હું રેડી. તો ફિલહાલ મિત્રો અત્યારે હું નીકળી ગયો છું અને અત્યારે સંધ્યા અંધારો જેવું થઈ ગયું છે. જોઈ શકો છો મિત્રો, સૂરજ સાવ ડૂબી ગયો છે. હા ભાઈ, હું રસ્તા ઉપર છું. જો આ અમારો રસ્તો છે. આવો કંઈક રસ્તો છે મિત્રો. એ વાડીએ જવાનો. હું ઓલી પેલી બાજુ હતો એ હમણાં તમને આગળ લોકેશન બતાવ્યું ત્યાં. બાકી તો જો ભાઈ આવું કંઈક નજારો છે ને. મળીએ આગળ સવારે, કાં તો અત્યારે તો અંધારું થઈ ગયું. અત્યારે જ કંઈ શૂટ કરવાની મજા ન આવે. બાકી હવે તમને મળું મસ્ત મજાની ગુડ મોર્નિંગ સવારે, અથવા તો અત્યારે કાંઈ પણ શૂટ કરું તો અત્યારે તમને મળું. તો મિત્રો સવારમાં મસ્ત મજાનું લોકેશન છે. હજી મારે ફ્રેશ થવાનું બાકી છે. મારું જેકેટ ગામમાં પીડ્યું છે, હું કાલે ભૂલીને આવ્યો. એટલે બાકી જો નજારો બાકી તમને બતાવું. ક્લાઉડ લાવાય ઉગતા પોરના મસ્ત મજાના સવારમાં આવા દર્શન થઈ જાય. મજા જ કંઈક અલગ છે મિત્રો. જો બાકી પક્ષીઓનો અવાજ મસ્ત મજાનો આવે છે મિત્રો અહીંયા. તો આજ મિત્રો છે બીજો દિવસ. અત્યારે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હું મારી વાડી આવી ગયો છું. મારી બીજી એક વાડીએ. હા જો અત્યારે આવું કંઈક લોકેશન છે. આ મારી વાડી છે. એક રોડ કાંઠે આવેલી છે. સામે રોડ છે. આવું કંઈક લોકેશન છે. બાજુમાં જો ખેતરમાં કેવું મસ્ત મજાના બાજરી વાવેલી છે. બાકી ઓલી બાજુ પણ બાજરી વાવેલી છે. આ બાજુ પણ બાજરી વાવેલી છે. અહીંયા કૂવો છે પાડોશીનો. બાકી જો અહીંયા પીપર છે મસ્ત મજાની. એક કામલી છે. મસ્ત મજાનું લોકેશન છે મિત્રો અહીંયા. તો વ્લોગ હવે બહુ લાંબો થઈ જશે, તો વ્લોગને અહીંયા પૂરો કરી નાખી. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો બાકી લોકેશન તો તમને એકવાર બતાડી દીધું છે. ખેતર છે કંઈક આવું મસ્ત મજાનું. હેડ જો સામે ઓલો હેઠો છે, હેઠ ઓલી બાજુ લાંબો હેઠો છે.